હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? હવે વેકેશન આપણું પૂરું થઈ ગયું અને હવે આપણે જે નવું વર્ષ છે એ શરૂ થઈ ગયું છે. મતલબ કે હવે તમે એક ધોરણ આગળ, ગયા વર્ષે તમે લોકો 4th સ્ટાન્ડર્ડમાં ચોથા ધોરણમાં હતા અને હવે તમે લોકો આવી ગયા 5th, મતલબ કે 5મા ધોરણમાં આવી ગયા. પણ આજે આપણે ઇંગ્લિશમાં શું કરીશું તો કે જનરલ, જે ગયા વર્ષે શીખી ગયા છો એ જ વસ્તુ ફરીથી આપણે આજે રિપીટ કરીશું. પછી આપણે લીથામાં સ્ટાર્ટ કરીશું, કારણ કે વેકેશન ગયું છે એટલે વેકેશનમાં કોઈ બુક્સ છે કે વિડીયો છે એ તો કાંઈ હાથમાં લેવાનું ના હોય, એટલે જે કાંઈ સ્પેલિંગ છે એ ભૂલાઈ ગયા હોય તો એ રિપીટ થઈ જાય. એટલા માટે આજે આપણે થોડુંક રિવિઝન કરી લેશું. આપણે આજે રિવિઝનમાં કરીશું A to Z ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. A to Z ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો સૌથી પહેલા શું કરવાનું, જે આ અહીંયા બોક્સ છે ત્યાં તમારે કેપિટલ A, એમની બાજુમાં સ્મોલ a, આ રીતના લખી લેવાનું, બરાબર. હવે એપલનો સ્પેલિંગ, એ ફોર શું તો કે એપલ. તો એપલનો સ્પેલિંગ APPLE, બરાબર. સ્પેલિંગ લખાઈ ગયો. હવે સામે શું લખવાનું? ઉચ્ચાર એપલ, બરાબર. હવે એપલ એટલે શું થાય? હવે એમનો અર્થ લખીશું આપણે, સફરજન. આ રીતના બધાએ લખવાનું છે. પહેલા કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સ, પછી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો A ફોર એપલ, APPLE, એપલ એટલે સફરજન. જો સાથે સાથે તમે લખી ના શકો તો કોઈ પ્રોબ્લેમ નથી, ફરીથી વિડીયો તમારે ચાલુ કરી લેવાનો અને નિરાતે જોઈ અને પછી વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું. હવે એ પછી આવશે બી, કેપિટલ એન્ડ સ્મોલ બી, બી ફોર બોલ, BALL, બોલનો સ્પેલિંગ થશે BALL, બોલ. અને બોલ એટલે દડો. શું થશે? બોલ એટલે દડો. હવે ખાસ એક સૂચના કે જે સ્પેલિંગ તમે લખો એનો પહેલો અક્ષર કેપિટલ અને પાછળના બધા સ્મોલ, એ રીતના આપણે સ્પેલિંગ લખવાના છે. નેક્સ્ટ બી પછી આવશે સી, કેપિટલ એન્ડ સ્મોલ સી, સી ફોર કેટ. તો કેટનો સ્પેલિંગ CAT, કેટનો સ્પેલિંગ CAT. હવે કેટ, કેટ એટલે શું થશે તો કે બિલાડી. કેટ એટલે બિલાડી, CAT, કેટ એટલે બિલાડી. અને સી પછી કેપિટલ એન્ડ સ્મોલ ડી, ડી ફોર ડોગ. તો ડોગનો સ્પેલિંગ DOG, ડોગનો સ્પેલિંગ થશે DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. શું થાય? ડોગ એટલે કૂતરો. અને ડી પછી આવશે કેપિટલ એન્ડ સ્મોલ E ફોર એલિફન્ટ. તો એલિફન્ટનો સ્પેલિંગ ELEPHANT,
ELEPHANT એલિફન્ટ 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 એટલે હાથી એલિફન્ટ એટલે શું થશે હાથી હવે ઈ પછી કેપિટલ એન્ડ સ્મોલ એફ તો એફ ફોર શું થશે ફેન FAN F for fan FAN ફેન એટલે પંખો ફેન એટલે પંખો અને એફ પછી કેપિટલ એન્ડ સ્મોલ જી ફોર ગોટ તો ગોટનો સ્પેલિંગ થશે GOAT ગોટ ગોટ એટલે બકરી ગોટ એટલે શું થશે બકરી અને જી પછી કેપિટલ એન્ડ સ્મોલ H પછી H ફોર હોર્સ હોર્સનો સ્પેલિંગ HORSE હોર્સ એટલે ઘોડો HORSE હોર્સ એટલે ઘોડો અને H પછી આપણે લખીશું I કેપિટલ એન્ડ સ્મોલ I કરી લેવાના I ફોર આયર્ન IRON આયર્ન એટલે લોખંડ અને I પછી આવશે જે તો આપણે પહેલા કેપિટલ એન્ડ સ્મોલ જે લખી લેશું અને જે ફોર જગ તો જગનો સ્પેલિંગ થશે JUG જગ એટલે કુંજો જગ એટલે શું થશે કુંજો JUG જગ એટલે કુંજો જે પછી છે કેપિટલ કે અને સ્મોલ કે ફોર શું થાય તો કે કાઇટ કે ફોર કાઇટ તો કાઇટનો સ્પેલિંગ આપણે લખીશું KITE કાઇટનો સ્પેલિંગ KITE કાઇટ કાઇટ એટલે પતંગ હવે કે પછી આપણે લખીશું કેપિટલ એન્ડ સ્મોલ L પછી L ફોર લાયન LION L ફોર લાયન લાયન એટલે શું થાય તો કે સિંહ લાયન એટલે શું થાય સિંહ હવે L પછી આવશે M શું આવશે M તો પહેલા આપણે પહેલી ABCD નો અને બીજી ABCD નો M લખી લેશું પછી M ફોર મંકી MONKEY મંકી એટલે શું થાય વાંદરો મંકી એટલે વાંદરો
અને હવે એમ પછી આવશે એન. તો આપણે અહીંયા લખીશું કેપિટલ એન્ડ સ્મોલ એન. અને એન ફોર શું થાય? નેસ્ટ. NEST. નેસ્ટ એટલે શું થાય? માળો. નેસ્ટ એટલે શું થાય? માળો. અને એન પછી આપણે લખીશું કેપિટલ એન્ડ સ્મોલ ઓ. અને ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જનો સ્પેલિંગ થશે ORANGE. ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. શું થશે? ઓરેન્જ એટલે નારંગી. હવે આપણે ઓ પછી પી. ઓ પછી શું આવશે? પી. તો આપણે અહીંયા લખી લેશું કેપિટલ એન્ડ સ્મોલ પી. પછી પી ફોર પેરટ. પેરટનો સ્પેલિંગ થશે PARROT. પેરટ. પેરટ એટલે શું થાય? પોપટ. પેરટ એટલે પોપટ. અને પી પછી આવશે ક્યુ. કેપિટલ એન્ડ સ્મોલ ક્યુ. પછી ક્યુ ફોર શું થશે? ક્યુ ફોર ક્વીન. ક્વીનનો સ્પેલિંગ QUEEN. QUEEN. ક્વીન. ક્વીન એટલે રાણી. ક્વીન એટલે રાણી. અને હવે આપણે ક્યુ પછી લખીશું આર. તો પેલી ABCDનો આર, બીજી ABCDનો આર. પછી આર ફોર રિંગ. તો રિંગનો સ્પેલિંગ આપણે લખીશું RING. રિંગ. રિંગ એટલે શું થાય? તો કે વીંટી. જે આપણે આંગળીમાં વીંટી પહેરીએ એને ઇંગ્લિશમાં કહેવાય રિંગ. હવે આર પછી આવશે એસ. તો કેપિટલ એન્ડ સ્મોલ એસ કરી લેવાનો પહેલા. પછી એસ ફોર શું આવશે? તો કે સન. SUN. S for sun. SUN. સન એટલે શું થાય? સન એટલે સૂર્ય. સન એટલે સૂર્ય. અને હવે એસ પછી ટી. શું આવશે? કેપિટલ એન્ડ સ્મોલ ટી. ટી ફોર ટાઈગર. તો ટાઈગરનો સ્પેલિંગ TIGER. ટાઈગરનો સ્પેલિંગ શું થશે? TIGER. ટાઈગર. ટાઈગર એટલે શું થાય? વાઘ. શું થાય? ટાઈગર એટલે વાઘ. અને હવે ટી પછી યુ. પેલી ABCDનો અને બીજી ABCDનો યુ. યુ ફોર અમ્બ્રેલા. તો અમ્બ્રેલાનો સ્પેલિંગ UMBRELLA.
હવે જે કોઈ પણ લાંબુ સ્પેલિંગ હોય એને યાદ રાખવા માટે પાર્ટ પાડી લેવાના. કઈ રીતના? તો કે યુ એમ, જો પહેલા ખાલી યુ એમ, પછી બી આર ઈ અને પછી ડબલ એલ એ, યુ એમ બી આર ઈ ડબલ એલ એ. આ રીતના આપણે યાદ રાખીએ પાર્ટ પાડી, અને એટલે જલ્દીથી જે કોઈ લાંબો સ્પેલિંગ હોય એ યાદ રહે છે. તો અમ્બ્રેલા, મળધો અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે થશે છત્રી. યુ એમ બી આર ઈ ડબલ એલ એ, અમ્બ્રેલા એટલે છત્રી. હવે યુ પછી આવશે કેપિટલ એન્ડ સ્મોલ વી. તો વી ફોર, શું આપણે લખીશું? વી ફોર વેન. તો વેનનો સ્પેલિંગ વી એ એન, વેનનો સ્પેલિંગ વી એ એન. વેન, વેન એટલે થશે ગાડી. વેન એટલે શું થાય? ગાડી. હવે વી પછી શું આવશે? તો કે ડબલ્યુ. તો પહેલી એબીસીડીમાં, બીજી એબીસીડીમાં કેપિટલ એન્ડ સ્મોલ ડબલ્યુ, અને ડબલ્યુ ફોર વોચ. વોચનો સ્પેલિંગ ડબલ્યુ એ ટી સી એચ. વોચ એટલે ઘડિયાળ. ડબલ્યુ ફોર શું થાય? વોચ. ડબલ્યુ એ ટી સી એચ, વોચ એટલે ઘડિયાળ. હવે ડબલ્યુ પછી આવશે કેપિટલ એન્ડ સ્મોલ એક્સ. એક્સ ફોર શું થશે? તો કે એક્સમસ ટ્રી. શું થશે? એક્સમસ ટ્રી. તો એક્સમસ ટ્રીનો સ્પેલિંગ પહેલાં આ રીતના એક્સ લખી લેવાનું, પછી વચ્ચે નાનકડો આડો લીટો કરી અને એમ એ એસ, પછી પાછો નાનો વચ્ચે આડો લીટો કરીને ટ્રીનો સ્પેલિંગ ટી આર ડબલ ઈ. શું થયો? એક્સમસ ટ્રીનો સ્પેલિંગ એક્સ મસ ટ્રી. અને લખવામાં, બોલવામાં આપણે શું બોલીએ કે એક્સમસ ટ્રી, પણ લખવામાં પાછું શું લખાય? ક્રિસમસ ટ્રી. કઈ રીતના આપણે લખીએ? તો કે ક્રિસમસ ટ્રી. આ રીતના બોલવામાં એક્સમસ ટ્રી, પછી લખવું હોય ગુજરાતીમાં તો ક્રિસમસ ટ્રી, એટલે એમનો અર્થ થશે નાતાલનું વૃક્ષ. શું થશે? તો કે નાતાલનું વૃક્ષ, એક્સમસ ટ્રી. હવે એક્સ પછી છે વાય. કેપિટલ એન્ડ સ્મોલ વાય. વાય ફોર યાક. વાય ફોર યાક. યાક એટલે શું થાય? તો કે યાક. વાય એ કે યેક એટલે યાક. અને વાય પછી આપણો લાસ્ટ સ્પેલિંગ ઝેડ. કેપિટલ એન્ડ સ્મોલ ઝેડ. ઝેડ ફોર ઝીપ. ઝેડ આઈ પી, ઝીપ. ઝીપ એટલે શું થાય? ચેન. ઝીપ એટલે ચેન. ઝેડ આઈ પી, ઝીપ એટલે ચેન. તો આ આપણે આજે એ ટુ ઝેડના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, આજના લેક્ચરમાં આપણે એ ટુ ઝેડના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, હમણાં આપણે
જનરલ જ બધું ફરીને યાદ કરવાનું છે, એટલા માટે પછી આપણે લીથામાં કરીશું. તો આ બધા સ્પેલિંગ ઉચ્ચારણ છે બધા એ પાકા કરવાના છે. અને હોમવર્ક છે એ તમને સર છે એ તમને ફોટો મૂકી દેશે, એટલે વ્યવસ્થિત સારા અક્ષરે બધાએ હોમવર્ક કરી લેવાનું છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.